નમસ્કાર મિત્રો, હું છું શ્રીમતી પરમાર અને અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્નેહે નિમંત્રણ, શ્રેષ્ઠ કર્મનું પર્વ પુરુષોત્તમ માસનો મર્મ। સ્નેહે આત્મન, હિન્દુ પંચાગ પ્રમાણે દર 3 વર્ષે એક વખત અધિક એટલે કે પુરુષોત્તમ માસ ઉજવવાનો અનેરો અવસર આપણને મળે છે। સમયચક્રની આ વિશિષ્ટ ગોઠવણીને આધ્યાત્મિક ભાવથી સમજવા માટે તારીખ 27 મે 26ના જેઠ સુદ એકાદશીના દિવસે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયોડ સેન્ટર આયોજિત ઓડ હરિપારક સોસાયટીમાં ભગવાન પુરુષોત્તમની કથાનું આયોજન કરેલ। આ વચનામૃતનું રસપાન કરવા સૌને હાર્દિક આમંત્રણ પાઠવેલ। બ્રહ્મા કુમારી બંસરીબેને અધિક માસ, પુરુષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું। તેઓએ ભગવાન પુરુષોત્તમ ભગવાનની કથા સૌને સંભળાવી। આ પ્રસંગે બ્રહ્મા કુમારીસના બાબાના બાળકો, હરિપારક સોસાયટીના સૌ રહેવાસીઓની ઉપસ્થિતિમાં આ ધાર્મિક પ્રસંગ કરવામાં આવ્યો। અધિક માસમાં મંગળ કાર્યો કરવાને બદલે વિશેષ વ્રતો અને પુણ્યકારક કૃતિઓ કરવામાં આવે છે, તેથી તેને પુરુષોત્તમ માસ પણ કહે છે। રિપોર્ટર દિલીપ પટેલ। હવે નિશ્ચિત કોઈને પણ ઉત્સુકતા તો જાગે, ચાવી મળી છે તો એકવાર જોઈ તો લઈએ કે શું છે। તો જોવે છે, એક કોઠાર ખુલે છે। પહેલો કોઠાર તો સોનાની વસ્તુઓથી ભરેલો હોય છે, એ તો પાછો બંધ કરી દે છે, કેમ કે કોઈ ચીજ વસ્તુઓની તો જરૂર છે નહીં અને એને કોઈ એવી ઈચ્છા છે નહીં કે હું લઈ લઉં, પાછો બંધ કરી દે છે। બીજો કોઠાર ખોલે છે કે જેમાં શ્રૃંગારનો બધો સામાન હોય છે, એ પણ કોઠાર ખોલી જોઈ અને પાછો બંધ કરી દે છે। એવી રીતે સાતે આ 6 કોઠાર ખોલે છે, ખોલી જોઈ અને પાછા બંધ કરી દે છે, પહોંચે છે। બસ ઓલું કે ને કે ધૈર્યને આપણે ધીરજ કરી શકીએ નહીં, એટલે એને થાય છે કે આજનો કોઠાર જેવો જ ખોલે છે અને એ દિવ્ય પ્રકાશ એક પ્રકાશિત એ જોવે છે કે ખોલતા જ કે ઓરડામાં એક તેજસ્વી યુવાન પોથી વાંચી રહ્યો છે અને પોથી વાંચી રહ્યો છે યુવાનો તેજ એટલો છે કે આખા રૂમમાં પ્રકાશ એટલો હોય છે અને જેવો ઓરડો ખોલે છે એટલે યુવક બોલે છે કે તમે દરવાજો બંધ કરી દો, મારા માતા પિતાનું વ્રત તૂટી જશે, આ અધિક માસ પૂર્ણ થશે એટલે હું આવીશ અને જે પણ ભક્તિ, કીર્તન, પૂજા, પાઠ, યજ્ઞ, તપ કરીએ છીએ, પણ મનુષ્યનો એક સ્વભાવ હોય કે 7 દિવસ સુધી કરે, 10 દિવસ કરે, 15 દિવસ કરે અને લગાતાર કહેવાય કે આપણે 30 દિવસ સુધી એક કાર્ય કરીએ તો એક આપણો એક નેચરલ સ્વભાવ બની જાય। એટલે આપણને અધિક માસ એટલે શીખવે કે તમે પહેલા દિવસથી લઈને અંતિમ દિવસ સુધી જે કાર્ય કરો એ સંપૂર્ણ નિષ્ઠાથી, દ્રઢતા સાથે અને હિંમતથી કરો। ભગવાન પ્રત્યેનું કાર્ય કરો છો તો એમાં પણ વિશ્વાસ રાખો અને એ વિશ્વાસ છે તમે જ્યારે 30 દિવસ સુધી કન્ટિન્યુ રાખશો ને તો એક આપણો એક શ્રદ્ધા અને વિશ્વાસ છે ને એ કાયમી મનુષ્યનો આપણો મારો નેચરલ સ્વભાવ બની જશે। પછી મને 3 વર્ષ સુધી કોઈ મહેનત કરવી પડશે નહીં।